ધ્રુવી વેરાયટીનો ચોથો વિડીયો કમલેશભાઈ આપણે ઉતાર્યો ને 4 વખત આપણે સ્ટોક ખાલી થઈ ગયો. અત્યારે હું કઈ સ્ટોક છે આપણે તમે કહો. અત્યારે આપણે નાના છોકરા માટે નાની પિચકારી, ટેન્ક અને પાઇપ, બાકી ઇલેક્ટ્રિકમાં બધો સ્ટોક પૂરો છે. ઇલેક્ટ્રિક જેટલી પિચકારી હતી પૂરી છે બધી, અને મોટા ટેન્કે પૂરા છે. કલરના પાઉચ હતા હર્બલ 10 વાળા, એ બધા પૂરા છે. તો મિત્રો ભાઈ ખરેખર બધો સ્ટોક પૂરો થઈ ગયો. નાની નાની પિચકારી છે ને સિમ્પલ પિચકારી છે ને એ વૈધી છે, ને ટેન્ક થોડા નાના ગળા છોકરા માટે વધ્યા છે. બાકી બધો સ્ટોક ખાલી થઈ ગયા. તમને વિડીયો બનાવવાનું કારણ એ છે કે ભાઈ દૂર દૂરથી માણસો આવતા હોય ને ધક્કો ખાતા હોય ને લોકો ધક્કો ન ખાય, આટલી જ વસ્તુ અવેલેબલ છે. તો જેને જોતી હોય ને એટલી વસ્તુ એ લોકો આવે, બાકી ધક્કો ન ખાતા. બધો સ્ટોક પૂરો થઈ ગયો છે. 5મો દિવસ છે ને 5મા દિવસમાં જ કમલેશભાઈ બધો સ્ટોક એનું કારણ તમને કહી દઉં. સ્ટોક ખાલી થવાનું કે ભાઈ ભાવ એટલો વ્યાજબી હતો ને કે ગામમાં તમે લેવા જાવ ને કદાચ ડબલ ભાવે તમે એટલો ભાવ વ્યાજબી હતો ને સારામાં સારી વસ્તુ હતી. એટલે માણસો જોઈને જ શું આકર્ષણ, અને આપણે જેને ભાઈ ખરેખર સારી વસ્તુ માણસો આપતા હોય તો માણસો આવવાના જ છે. દૂર દૂરથી ગોતીને માણસો એવા. બાર ગામથી કોઈ એવું બને? બાર દ્વારકા લુગી આવ્યા હતા, દ્વારકાના 2 જણા આવ્યા હતા, પણ એને ઇલેક્ટ્રિક જોતી હતી તો આપણે 2ની વ્યવસ્થા કરી દીધી. પછી કાંઈ વ્યવસ્થા થઈ નહીં આપણાથી. અને આ બાજુ બતાડો કે આ નાના નાના ટેન્ક છે, વોટર ટેન્ક છે, અને આ પંપ છે. બધા એટલી વેરાયટી બધી મળશે આપણને. ઠીક છે, લેવું હોય તો આવજો, બાકી ધક્કો ન ખાતા. સોરી.